સુરેન્દ્રનગરમાં 15 દિવસ પહેલા પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખાસ કરીને વઢવાણ તાલુકામાં વરસાદ બાદ કપાસ સહિતના પાકોનો શોથ વળી ગયો છે। કપાસના છોડ વળી ગયા, તલ સુકાઈ ગયા અને મગફળીનો પાક સડી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને ખેડૂતોની શું છે માંગ, જાણીશું આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે। વઢવાણ તાલુકાના બાકરથડી, કરણગઢ, દુધરેજ, ચમારજ, મૂળચંદ, નાગરા સહિતના 20થી વધુ ગામોના ખેડૂતોના વાવેતરને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસના ઉત્પાદનમાં પણ આશરે 60% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। નુકસાનના આંકડા સામે આવ્યા છતાં સરકારના નેતાઓ કે અધિકારીઓ ખેડૂતોની સ્થિતિ જાણવા માટે ગામડા સુધી ન પહોંચ્યા હોવાની ખેડૂતોમાં વેદના છે। વઢવાણ તાલુકામાં 15 દિવસ પહેલા પડેલા વરસાદની અસર હવે ખેતીના ખેતરોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે। ત્યારે તૈયાર થવાની રાહ જોઈ રહેલા કપાસના પાકને વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે અને ખેતરોમાં કપાસના છોડ વળી ગયા છે, જ્યારે તલ અને મગફળીના પાકને પણ નુકસાન થયું હોવાની ખેડૂતોની ફરિયાદ છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચ કર્યો અને બીજી તરફ વરસાદે ઊભો પાક બગાડી નાખતા હવે આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે। ત્યારે આ સમગ્ર નુકસાન અંગે એક ખેડૂત શું કહી રહ્યા છે તે જાણીએ। હવે આમાં જો કપાસ તો અમારે 100% પૂરો થઈ ગયો છે। આમાં કોઈ જાતનું કંઈ વળતર હાથમાં આવે એવું છે નહીં। હવે ખર્ચો 35 થી 40 હજાર રૂપિયા કર્યો હતો, પણ એ અલેખે ગયો છે। હવે આમાં સરકારને એક વિનંતી કે જો કંઈક સહાય કરે તો અમે આગળ કંઈક આયોજન કરી શકીએ। બાકી હવે બહુ પરિસ્થિતિ ખરાબ છે, કોઈ પણ પાકમાં નથી કહી રહ્યું। જો મગફળી બળી જાય, બાજરી, જુવાર બધો પાક નષ્ટ થઈ ગયો છે। પશુપાલક માટે પણ હવે પ્રશ્ન છે કે પશુપાલક રાખવા કે ન રાખવા। આમાં બહુ કપરી પરિસ્થિતિ થઈ છે। હવે સરકારને નમ્ર વિનંતી કે કંઈક આમાં આગળ અમને સહાય કરે તો કંઈક આમાં નવું આયોજન કરી શકીએ। ખેડૂતની વેદના તમે સાંભળી। હવે વાત માત્ર પાકના નુકસાનની નથી, પરંતુ ખેડૂતોની આખી આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જવાની છે। બાકરથડી, કરણગઢ, દુધરેજ, ચામારજ, મૂળચંદ, નગરા સહિતના 20થી વધુ ગામોમાં ખેડૂતોને નુકસાન થયું હોવાનો દાવો છે। ત્યારે ખેડૂતોના મતે કપાસનું ઉત્પાદન પણ સામાન્ય વર્ષોની સરખામણીએ લગભગ 60% સુધી ઘટી શકે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નુકસાન થયા બાદ પણ સરકારના નેતાઓ અને અધિકારીઓ દ્વારા ખેતરોમાં આવીને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો નથી। હવે સરકાર તરફથી શું મદદની અપેક્ષા છે તે અંગે બીજા ખેડૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। 15-20 દિવસ પહેલા જે ભારે વરસાદ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાતમાં જે પડ્યો, એમાં વઢવાણ તાલુકામાં ખૂબ મોટા પાયે વરસાદ થયો અને એમાં ખેડૂતોનું મોટા ભાગના પાકો કપાસ, તલ, અડદ, જુવાર અને બીજા મોટા ભાગના પાકોનો નષ્ટ થઈ ગયો છે અને ખેડૂતોને માથે ઉડીને રોવાનો વખત આવ્યો છે। જો ખરેખર સરકાર આ બાબતે સર્વે કરીને સહાય આપે તો ખેડૂત પોતાનું આગામી પાકનું વાવેતર કરી શકે તેવી અમારી માગણી છે। ખેડૂતોની વાત પરથી સ્પષ્ટ છે કે વરસાદ બાદનું નુકસાન માત્ર ખેતરમાં નહીં, પરંતુ તેમના પરિવારની આવક અને આગામી ખેતીની તૈયારી પર પણ અસર કરી રહ્યું છે। હવે વઢવાણ તાલુકાના ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવે અને પાક નુકસાન અંગે યોગ્ય વળતર પેકેજ જાહેર કરે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો આગામી સિઝનની ખેતી કરવી પણ મુશ્કેલ બની શકે છે। એક તરફ ખેતરમાં બગડેલો પાક અને બીજી તરફ માથે દેવાનો બોજ। આવી સ્થિતિમાં ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે ખેડૂતોની આ વેદના સરકારના કાન સુધી ક્યારે પહોંચશે અને નુકસાનનું વળતર ક્યારે મળશે। વઢવાણના ખેડૂતોને હવે આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક સર્વે અને સીધી આર્થિક સહાયની જરૂર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।